જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। ગયા વિડીયોમાં આપણે જોયું કે શ્રીનાથજી બાવા ગિરિરાજજી પર કેવી રીતે પ્રગટ થયા, પણ આજે આપણે એ જાણીશું કે પ્રભુએ પોતાનું પ્રિય વ્રજ છોડીને મેવાડના નાથ દ્વારા કેમ પધારવું પડ્યું। આ વાર્તા છે એક ભક્તના વચનની, એક રાજાના સમર્પણની અને સાક્ષાત પરબ્રહ્મના રક્ષણની। વાત છે સંવત 1726ની। દિલ્હીની ગાદી પર મુઘલ બાદશાહ ઔરંગઝેબ બેઠો હતો। તેણે હિન્દુ મંદિરો તોડવાનો ક્રૂર આદેશ આપ્યો હતો। જ્યારે મુઘલ સેના મથુરા અને વૃંદાવન તરફ વધી રહી હતી ત્યારે વ્રજમાં ભયનો માહોલ હતો। પણ શ્રીજી બાવા તો ત્રિલોકીના નાથ છે, તેમને કોણ ડરાવી શકે? તેમણે પોતે જ લીલા રચી। શ્રીજી બાવાએ તિલકાયત મહારાજ શ્રી ગિરિધ્રજીને સ્વપ્નમાં આજ્ઞા આપી, હવે મારે અહીં નથી રહેવું, મને મેવાડ તરફ લઈ જાઓ। આ પાછળ ઔરંગઝેબ તો માત્ર એક નિમિત્ત હતો, પણ અસલ કારણ હતું 200 વર્ષ જૂનું એક વચન। વાત છે મેવાડની, જ્યાં અજબ કુંવરબાઈ રહેતા હતા। એકવાર તેમના મહેલે શ્રી ગુસાઈજી પધાર્યા। અજબ કુંવરબાઈને તેમનામાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા અને તેઓ તેમના સેવક બન્યા। તેમનું ચિત્ત અષ્ટપ્રહર શ્રી ગુસાઈજીમાં જ પરોવાયેલું રહેતું। જ્યારે શ્રી ગુસાઈજી વિદાય લેવા લાગ્યા ત્યારે અજબ કુંવરબાઈ વિરહમાં મૂર્છિત થઈ ગયા। તેમની આ દશા જોઈ શ્રી ગુસાઈજી ત્યાં વધુ 4 દિવસ રોકાયા અને તેમને પોતાની પાદુકાજી સેવામાં પધરાવી આપી। અજબ કુંવરબાઈ શુદ્ધ પુષ્ટિ પદ્ધતિથી પાદુકાજીની સેવા કરવા લાગ્યા। તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે સાક્ષાત શ્રીનાથજી બાવા રોજ તેમની સાથે ચોપાટ રમવા પધારતા હતા। પ્રભુ અને ભક્ત કલાકો સુધી રમત રમતા। એક દિવસ શ્રીજી બાવા અજબ કુંવરબાઈ પર અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, માંગ, તું જે માંગે તે આપું। અજબ કુંવરબાઈએ હૃદયની ઈચ્છા વ્યક્ત કરી, પ્રભુ, તમે સદાય માટે અહીં મેવાડમાં જ બિરાજમાન થાઓ। ત્યારે શ્રીજી બાવાએ વચન આપ્યું, જ્યાં સુધી શ્રી ગુસાઈજી અને તેમના 7 લાલજી પુત્રો પૃથ્વી પર મારી સેવા કરતા રહેશે ત્યાં સુધી હું ગિરિરાજજી નહીં છોડું, પણ તે પછી હું ચોક્કસ અહીં મેવાડ પધારીશ। ત્યાં સુધી હું રોજ અહીં આવતો જ તો રહીશ। આ વચન સાંભળી અજબ કુંવરબાઈ શાંત થયા। બરાબર 200 વર્ષ પછી જ્યારે વ્રજમાં મુઘલોનો ભય વધ્યો ત્યારે શ્રીજી બાવાને પોતાનું એ વચન યાદ આવ્યું। ઔરંગઝેબના આક્રમણ વખતે પ્રભુએ વ્રજ છોડ્યું, પણ તેમનું લક્ષ્ય તો અજબ કુંવરબાઈનો દેશ મેવાડ જ હતો। સંવત 1726 આસો વદ 15ની એ અંધારી રાત હતી। છાનામાના શ્રીજી બાવાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। રથની સાથે મુખિયાજી, ગોવાળો અને કેટલાય ભક્તો ચાલવા લાગ્યા। જ્યારે પ્રભુનો રથ રસ્તામાં હતો ત્યારે મુઘલ સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કહેવાય છે કે શ્રીજી બાવાએ પોતે માયા રચી અને જે ક્ષણે સૈનિકો રથની નજીક આવતા તે જ ક્ષણે તેમની આંખોની રોશની જતી રહેતી। તેમને ચારે બાજુ માત્ર અંધકાર દેખાતો। રથ સુરક્ષિત રીતે આગળ નીકળી ગયો। પ્રભુએ રસ્તામાં જ્યાં જ્યાં વિશ્રામ કર્યો ત્યાં આજે પણ સુંદર બેઠકજી છે। જ્યારે શ્રીજી બાવા વ્રજ છોડીને નીકળ્યા ત્યારે રસ્તામાં કદમખંડી નામનું એક જંગલ આવતું હતું। કદમખંડીના જંગલોમાં જ્યારે ઘનઘોર અંધારું હતું, કહેવાય છે કે ત્યાં મુઘલ સેના એકદમ નજીક આવી ગઈ હતી। તિલકાયત મહારાજ અને વૈષ્ણવો ચિંતામાં હતા। ત્યારે શ્રીજી બાવાના રથમાંથી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો, જાણે સૂર્ય ઉગ્યો હોય, જેણે તિલકાયત મહારાજ અને વૈષ્ણવોને રસ્તો બતાવ્યો। આ પ્રકાશની મદદથી રથ સુરક્ષિત રીતે આગળ નીકળી ગયો। જ્યારે શ્રીજી બાવા વ્રજથી નીકળ્યા ત્યારે સૌથી પહેલા તેઓ જોધપુર, મારવાડ રાજ્યમાં પધાર્યા। ત્યાંના રાજા અજીતસિંહજીએ પ્રભુનું ભવ્ય સ્વાગત કર્યું। પણ રહસ્યની વાત એ છે કે ઔરંગઝેબના જાસૂસો ચારે બાજુ ફરતા હતા। જોધપુરના રાજાને ડર હતો કે જો બાદશાહને ખબર પડશે તો આખું રાજ્ય તબાહ થઈ જશે। એક રાત્રે શ્રીજી બાવાએ રાજાને સપનામાં દર્શન આપીને કહ્યું, રાજન, તું ચિંતા ન કર, તારા પર આંચ નહીં આવે, મારે હવે આગળ વધવું છે। પ્રભુએ જોધપુરના રાજાની રક્ષા કરી અને રાતોરાત રથ આગળ વધાર્યો। આ પ્રસંગ દર્શાવે છે કે પ્રભુ પોતાના ભક્તોને મુશ્કેલીમાં નથી મૂકતા। પ્રભુ જયપુર અને જોધપુરના રાજાઓ પાસે ગયા, પણ મુઘલ બાદશાહના ડરથી કોઈએ તેમને લાંબો સમય રાખવાની હિંમત ન કરી। ત્યારે મેવાડના વીર મહારાણા રાજસિંહજીએ સંદેશો મોકલ્યો, પ્રભુ પધાર્યા, મારું આખું રાજ્ય અને મારું મસ્તક પ્રભુના ચરણોમાં છે। પ્રભુ આગ્રા, જયપુર અને જોધપુર થઈને મેવાડની સરહદ પર પહોંચ્યા। જોધપુરના રાજા અજીતસિંહજી ડરી ગયા હતા, પણ મેવાડના રાણા રાજસિંહજીએ લલકાર કર્યો, બાદશાહ, જો તારે મારા પ્રભુનો રથ રોકવો હોય તો પહેલા મેવાડના 1 લાખ રાજપૂતોના માથા કાપવા પડશે। 2 વર્ષ સુધી પ્રભુ રથમાં વિરાજ્યા અને અંતે સંવત 1728માં મેવાડની ધરતી પર પધાર્યા। સિંહાડ ગામ, જે આજે નાથદ્વારા છે, પાસે રથ પહોંચ્યો ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની। રથનું પૈડું અચાનક જમીનમાં ખૂંપી ગયું। હાથીઓ લગાવ્યા, લોકોએ જોર કર્યું, પણ રથ 1 ઇંચ પણ ખસ્યો નહીં। ત્યારે તિલકાયત મહારાજ સમજી ગયા કે પ્રભુએ અજબ કુંવરબાઈને આપેલું વચન પાળવાનો સમય આવી ગયો છે।
પ્રભુએ આ ભૂમિને પોતાની કાયમી હવેલી તરીકે પસંદ કરી લીધી છે. તે સમયે ત્યાં પાણીની અછત હતી. ત્યારે શ્રીજી બાવાની આજ્ઞાથી જ્યાં રથનું પૈડું ખૂંપ્યું હતું ત્યાં ખોદકામ કરતા શ્વેત અને મીઠું ઝરણું પ્રગટ થયું. આ ભૂમિ નીચે પ્રાચીન યજ્ઞકુંડ મળી આવ્યો. પ્રભુએ સંકેત આપ્યો કે આજ મારું નવું ધામ નાથદ્વારા બનશે. રાણા રાજસિંહજીએ શ્રીજી બાવાને આખું સિંહાડ ગામ ભેટમાં આપ્યું અને પોતે પ્રભુના દાસ બનીને રહ્યા. સિંહાડ ગામની એ પવિત્ર ધરતી પર શ્રીજી બાવાની હવેલીનું નિર્માણ શરૂ થયું અને આ રીતે વ્રજાદિત્ય શ્રીનાથજી બાવા મેવાડના નાથ એટલે કે નાથદ્વારામાં બિરાજ્યા. આજે પણ ત્યાં વ્રજ જેવી જ સેવા અને ભાવ જોવા મળે છે. વૈષ્ણવો, શ્રીજી બાવા આજે પણ નાથદ્વારામાં બિરાજીને આપણને એ જ શીખવે છે કે જો તમારી શ્રદ્ધા અજબ કુંવરબાઈ જેવી હશે તો પ્રભુ તમારી શરત માંગ અચૂક નિભાવશે. આજે પણ નાથદ્વારામાં બિરાજીને પ્રભુ અજબ કુંવરબાઈ જેવી અનન્ય ભક્તિની પ્રતીક્ષા કરે છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રીનાથજી જરૂર લખજો અને અમારી ચેનલ સ્કેચસર્જને સબસ્ક્રાઇબ કરજો.